નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો જામનગર મનપાને મળ્યા છે નવા સુકાની। મેયર પદે મોનિકા વ્યાસનું નામ જાહેર થયું છે તો ડેપ્યુટી મેયર પદે રાકેશ ડેર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે ધીરેન મોનાણીનું નામ જાહેર થયું છે। શાસક પક્ષના નેતા પદે અમર મોદી, દંડક તરીકે પ્રવીણાબેન રૂપડિયાના નામની જાહેરાત થઈ છે તો શહેર ભાજપના પ્રભારી ધનસુખ ભંડેરીએ નામોની જાહેરાત કરી। 64 માંથી 60 બેઠકો સાથે ભાજપે બહુમતી મેળવી છે તો જામનગરનું આ મોટું અપડેટ સામે આવી રહ્યું છે। મનપાને હવે નવા સુકાની મળી ગયા છે। મેયર પદે મોનિકા વ્યાસના નામની જાહેરાત થઈ છે તો ડેપ્યુટી મેયર પદે રાકેશ ડેરનું નામ સામે આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે ધીરેન મોનાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે તો શાસક પક્ષના નેતા પદે અમર મોદીનું નામ જાહેર કરવામાં આવ્યું છે। દંડક તરીકે પ્રવીણાબેન રૂપડિયાના નામની જાહેરાત થઈ છે। સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, હવે જામનગરમાં મનપાને નવા સુકાનીઓ મળી ગયા છે, શું અપડેટ તેને લઈને? બિલકુલ, જે પ્રકારે વાત કરીએ જામનગરમાં શહેર ભાજપના જે પ્રભારી છે ધનસુખ ભંડેરી, એમના દ્વારા જે શહેર સંગઠન મહાનગરપાલિકાના છે તેમની જાહેરાત કરવામાં આવી છે। મહાનગરપાલિકાના મેયર પદે મોનિકાબેન વ્યાસ કે જેનું બેકગ્રાઉન્ડ છે તે આરએસએસ સાથે સંકળાયેલું છે, તેમને મેયર તરીકે જાહેર કરવામાં આવી છે। તો ડેપ્યુટી મેયર પદે વોર્ડ નંબર 7ના રાકેશ ડેરની વિધિવત છે તે જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીનું મહત્વનું પદ છે તે સિનિયર કોર્પોરેટર તરીકે ધીરેન મોનાણીને છે તે આપવામાં આવ્યું છે। તો શાસક પક્ષના નેતા તરીકે વોર્ડ નંબર 1 માંથી સીટ કાઢી આવનાર અમર મોદીને છે તે ભાજપે સુકાન સોંપ્યું છે। તો આ ઉપરાંત દંડક તરીકે પણ મહિલા અગ્રણી કોર્પોરેટર છે તે ઘણા સમયથી સિનિયર કોર્પોરેટર છે એ પ્રવીણાબેન રૂપડિયાના નામની જાહેરાત કરવામાં આવી છે। જે પ્રકારે અનેક અટકળો વચ્ચે 26 જે એપ્રિલ છે ત્યારે મતદાન યોજાયું હતું, ત્યારબાદ 1 મહિના બાદ આજે મહાનગરપાલિકાના 5 નવા સુકાનીઓ છે તે જાહેર કરવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીના જે કોથળામાંથી બિલાડું કાઢવાની જે પ્રકારની આખી જે વાત કહી શકાય, જે પ્રકારની ફરી એકવાર જાહેરાતો છે તે સામે આવી છે અને રાજકીય પંડિતોને પણ માથું ખંજોતા કરી દીધા છે। જે પ્રકારે નવા જ નામો અને જે પ્રકારે શહેર સંગઠને તમામ પ્રકારના જે હોદ્દાઓ છે તે હોદ્દાઓમાં ક્યાંક ને ક્યાંક જે સંકલન છે તે નવા જૂના બંનેનું કરી અને સિનિયર અને જુનિયરોની આ નવી ટીમ છે તે બનાવી છે। જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કચ્છની ગાંધીધામ મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવી છે। દિવ્યાબેન નાથાણીની મેયર તરીકે વરણી કરવામાં આવી છે તો ડેપ્યુટી મેયર નવીનભાઈ ઝરૂના નામની જાહેરાત કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસ શેઠ, ત્યારે શાસક પક્ષના નેતા તરીકે ભરતભાઈ મીરાણીનું નામ સામે આવ્યું છે। દંડક તરીકે સુરેશભાઈ ધુવાની વરણી કરવામાં આવી છે તો ગાંધીધામના સમાચાર સામે આવ્યા છે। નવી ટીમ તૈયાર થઈ ગઈ છે અને નવા સુકાની મળી ગયા છે, ત્યારે મેયર, ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે। દિવ્યાબેન નાથાણીની મેયર તરીકે વરણી કરવામાં આવી તો ડેપ્યુટી મેયર તરીકે નવીનભાઈ ઝરૂની નિમણૂક કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તેજસ શેઠનું નામ સામે આવ્યું છે, ત્યારે શાસક પક્ષના નેતા તરીકે ભરતભાઈ મીરાણીનું નામ સામે આવ્યું છે તો દંડક તરીકે સુરેશભાઈ ધુવાનીની વરણી કરવામાં આવી છે અને આ તમામ નામોની જાહેરાત થઈ છે। આ સાથે આખી એક નવી ટીમ તૈયાર થઈ ગઈ છે। કયા પ્રકારનો કાર્યકાળ રહ્યો તે પણ જોવાનું અને આ સાથે હવે કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે તેના પર સૌ જનતાની નજર રહેશે, કારણ કે હવે એ શરૂઆત થશે તેમના નવા કામોની। હવે વાત નડિયાદ વિશે કરીએ તો નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર બનવાનું બહુમાન મનીષ પટેલને મળ્યું છે। મેયર તરીકે મનીષ પટેલની નિમણૂક કરવામાં આવી છે। નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર પદ માટે કલ્પેશ રાવળનું નામ સામે આવ્યું તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરાગ બ્રહ્મભટ્ટના નામ પર મહોર વાગી છે। પક્ષના નેતા પદે મેઘનાબેન વિકાસકુમાર શાહનું નામ સામે આવ્યું છે। દંડક પદે પુષ્પાબેન ચિમનભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે તો નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત મેયર અને અન્ય હોદ્દેદારોની નિમણૂક થતા શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આ પ્રથમ વખત કે જ્યાં નડિયાદને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો અને ત્યારબાદ આ પ્રથમ વખત
નડિયાદને મેયર તેમજ ડેપ્યુટી મેયર મળી રહ્યા છે અને તમામ લોકોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. મનીષ પટેલને મેયર તરીકે પદ મળ્યું છે. ત્યારે સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, નડિયાદનો મહાનગરપાલિકા તરીકે પહેલીવાર સમાવેશ અને પ્રથમ વખત આ મેયર ડેપ્યુટી મેયર મળ્યા છે. શું અપડેટ? બિલકુલ ચોક્કસથી કોમલ, નડિયાદને પ્રથમ વખત મેયર અને ડેપ્યુટી મેયર મળ્યા છે. કહી શકાય કે ન્યૂઝ 18 ગુજરાતીએ જે નામ આપ્યું હતું કે મનીષ પટેલનું નામ સૌથી વધારે ચર્ચામાં છે. તે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ પર આ મોહર ગણી શકાય, કારણ કે મનીષ પટેલને મેયર પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. મનીષ પટેલ પોતે જે પીપલક ગામ છે, જે અત્યારે નડિયાદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે છે, પીપલક ગામના સરપંચ રહી ચૂક્યા છે. યુવા મોરચાથી ભાજપ સાથે જોડાયેલા મનીષ પટેલ છે, તેઓ ભાજપના પાયાના કાર્યકર રહી ચૂક્યા છે અને તેમને અત્યારે સૌ પ્રથમ કોર્પોરેટર બનાવવામાં આવ્યા હતા. કોર્પોરેટર પર જીત્યા બાદ તેમને નડિયાદ મહાનગરપાલિકાના મેયર મળ્યા. તેવી રીતે ડેપ્યુટી મેયર વાત કરો તો કલ્પેશ રાવળ, કે જે નામ સૌથી ચર્ચાતું નામ છે, કલ્પેશ રાવળ છે, તે પ્રદેશ મહામંત્રી અજયભાઈ ભટ્ટના સૌથી નજીક છે. અને કલ્પેશ રાવળ ગત ટર્મમાં પણ પોતે કાઉન્સિલર હતા અને આ વખતે પણ કોર્પોરેટર તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા હતા અને તેમને ડેપ્યુટી મેયર બનાવ્યા છે. તેવી રીતે પરાગ બ્રહ્મભટ્ટ, આ નામ જે છે તે યુવા મોરચાના પ્રમુખ રહી ચૂકેલા પરાગ બ્રહ્મભટ્ટને પણ આ વખતે નડિયાદ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવ્યા. તે વખતે મેઘના શાહને અપક્ષ નેતા દંડક તરીકે પુષ્પાબેનની નિમણૂક કરી. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો જે તમામ યુવા ચહેરા છે તેમણે નડિયાદ મહાનગરપાલિકાનો આ વખતે સત્તાનું સુકાન સંભાળશે તે અત્યારે સ્પષ્ટ થઈ ગયું છે. જી કોમલ. જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો હવે નજર કરીએ અમદાવાદ પર. તો અમદાવાદ મેયર પદે હિતેશ બારોટની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના ડેપ્યુટી મેયર પદે અંજુબેન શાહની જાહેરાત કરવામાં આવી. તો પરિણામના 30 દિવસે અમદાવાદને મળ્યા છે નવા મેયર. આજે અમદાવાદને નવા મેયર અને ડેપ્યુટી મેયર મળી ગયા છે. અમદાવાદ મેયર પદે હિતેશ બારોટ તથા અમદાવાદના ડેપ્યુટી મેયર પદે અંજુબેન શાહની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. આજે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ભાજપ હાઈકમાન્ડ બંધ કવર ખોલી મેયર પદના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. પહેલી બોર્ડ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના 12 અને એએમટીએસના 8 સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી શકે છે. તો અમદાવાદ મનપાના મેયર તરીકે હિતેશ બારોટનું નામ સામે આવ્યું છે. તો અમદાવાદને નવા સુકાની મળી ગયા છે અને નામોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ડેપ્યુટી મેયર પદે અંજુબેન શાહની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદને જે નવા મેયર મળ્યા છે તે હિતેશ બારોટ છે અને તેમનો કાર્યકાળ અત્યાર સુધી કયા પ્રકારનો રહ્યો તેના પર પણ એકવાર નજર કરી લઈએ. અમદાવાદ શહેર હોય જે સરદારે અમદાવાદની નજરિયાથી જોયું હતું, એ સરદારના નજરિયાને પૂરું કરવાનો એક ખેડૂત પુત્ર તરીકે મારી પહેલી પ્રાથમિકતા રહેશે. લક્ષ્યાંક શું રહેશે? અમદાવાદ શહેર સર્વશ્રેષ્ઠ શહેર બને, જે અત્યારે 5મા નંબરનું શહેર છે, એને સૌથી વધુ ઝડપથી આગળ વધે એ માટેનો પ્રયાસ.